નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 24/5/2026 રવિવારનું પંચાંગ સમિત 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ આધાર પરથી કાંઈક અલગ હોઈ શકે છે. જેથી 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે અધિક જેઠ સુધી નોમ છે. આજે રવિવાર અને અધિક માસ પુરુષોત્તમ માસનો પવિત્ર સંયોગ છે. આજે રવિવાર સૂર્ય ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ છે, જ્યારે અધિક માસમાં રવિવારનું મહત્વ બમણું થઈ જાય છે. આજે ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન પુરુષોત્તમની આરાધના કરવાથી આપણામાં આત્મબળ અને સુખ સમૃદ્ધિનો સારો એવો વધારો થાય છે. તો 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય છે. મેષ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ પર સારો એવો વધી શકે છે. આજે તમારા પિતાના આશીર્વાદ અને સહયોગથી તમારા જે કાંઈ અટકેલા કામ હશે એ સારી રીતે આજે પૂર્ણ થશે. આજે તમને માનસિક ઉત્સાહ પણ તમારો સારો એવો જળવાઈ રહેશે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જે વૃષભ રાશિમાં બાબાઓ વૃષભ રાશિવાળા માટે આજે તમને આર્થિક રોકાણ માટે તમારો દિવસ અનુકૂળ અને આજનો ઉત્તમ એવો દિવસ છે. આજે તમને પરિવારમાં સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમારા જૂના જે કાંઈ મિત્રો છે તેની સાથે સારી એવી તમારી મુલાકાત સુખદ રહી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે આજે તમને વેપારમાં નવી નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. આજે તમને બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમે સારો એવો તમે વિજય મેળવી શકશો. આજે તમારા ખાસ કરીને પ્રવાસનું આયોજન જે કંઈ કરશો એ પ્રવાસનું આયોજન પણ સારું એવું સફળ રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાન. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને સારો તમે અનુભવ કરી શકશો. આજે તમને ઘરેલું સુખ સુવિધા પાછળ તમને સારો તમારો ખર્ચ થઈ શકે છે. તેમજ તમને જીવન સાથીનો પણ આજ સારો એવો સાથ અને સહયોગ મળી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. ત્યારબાદ સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટક સિંહ રાશિવાળા માટે કે આજે તમારું તેજ અને પ્રભુત્વમાં સારો એવો વધારો થઈ શકે છે. આજે તમારું તેજ પણ સારું એવું વધી શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે નેતૃત્વ શક્તિ તમારી છે એ આજ સારી એવી રીતે ખીલી ઉઠશે અને યશ પ્રાપ્ત તમારો સારો એવો આજે થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સારા એવા વધારા થવાના પણ યોગો છે, જે તમે સારી એવી આવક પણ તમારી વધી શકે છે. આજે તમે વિદ્યાર્થીઓ માટે પ્રગતિદાયક સારો આજનો દિવસ છે. તેમજ તમને ખાસ કરીને આજે ધાર્મિક યાત્રા જે કંઈ કરશો એ ધાર્મિક યાત્રા પર તમને આજે ઉત્તમ અને સારી એવી ફળદાયી થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક શાંતિ તમારી સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમને આજે જમીન કે મકાનના જે કાંઈ પ્રશ્નો હશે એ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે તમને કોઈ ખાસ ભેટ મળવાની શક્યતા આજ સારી એવી રહેલી છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાન અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નાયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે તમારો વિજય મેળવી શકશો. તેમજ તમારો આજે સાહસ અને પરાક્રમમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. આજે તમે કોઈ પણ નવા સાહસ કે કામ માટે અત્યંત તમારો શુભ સારો એવો આજનો સમય છે, જેથી તમે સાહસ
અને કોઈ પણ કામ તમે આજે નવું કરી શકો છો. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમારી ધાર્મિક કાર્યોમાં તમારી સારી એવી રુચિ વધી શકે છે. આજે તમને આર્થિક સ્થિતિ તમારી છે તે આજ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ તમારા જે કાંઈ આજે અધિક માસની પૂજા કરો એ પૂજામાં તમારું મન સારું એવું આજે ફરવાયેલું છે, જેથી તમે અધિક માસની સારી એવી પૂજા આજે કરી શકો છો. તેમજ તમારું ફરવાયેલું મન પણ સારું શાંત અને પ્રફુલ્લિત રહી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારી સારી રીતે મળી શકે છે. તેમજ તમને આજે ખાસ કરીને સામાજિક સ્તરે પણ તમારો સારો પ્રભાવ વધી શકે છે. આજે તમને વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી શકાય, જેથી તમે વિચાર કરી શકાય જેથી તમને એમાં પણ સારો લાભ અને ફાયદો થઈ શકે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેનો અશુભ રંગ છે સારો. કુંભ રાશિ છે કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે આજે તમને આવક કરતા ખર્ચ પર તમારે થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજે તમારે બિનજરૂરી જે કઈ વિવાદો છે બિનજરૂરી વિવાદો તમારે ટાળવા જોઈએ. તેમજ તમને ખાસ કરીને આધ્યાત્મિક શાંતિમાં તમારો સારો દિવસ આજે વીતી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે જાંબલી અને તેનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન સારું એવું પ્રસન્નચિત અને ખુશ રહી શકે છે. આજે તમને આવકના નવા સ્ત્રોત પણ સારા એવા ખોલી શકે છે. તેમજ તમને આજે મિત્રોનો સાથ સહકાર પણ તમને સારો એવો આજે પ્રાપ્ત થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે રવિવાર હોવાથી સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં જલ ભરીને અર્ઘ્ય આપવું અને જલમાં લાલ ફૂલ અને ચપટી કંકુ નાખવું એ પણ અર્ઘ્ય આપવું સારો આપણું જીવનમાં ફાયદો થઈ શકે છે. તેને બીજું આજે અધિક માસ હોવાથી ભગવાન વિષ્ણુ નારાયણને કેસર વાળું દૂધ આજે અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવો તે પણ સારું એવું ઉત્તમ ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે ખાસ ગરમીના દિવસો છે, ગરમીના દિવસોમાં તરસ્યા લોકોને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી એ અક્ષય પુણ્ય આપણને સારું પ્રાપ્ત કરાવે છે. તેમજ ચોથું ખાસ આ જરૂરિયાતમંદ વ્યક્તિને જેને જરૂર છે એ વ્યક્તિને ગોળ અને ઘઉં અથવા લાલ કપડાનું દાન અથવા યોગ પર દક્ષિણા દાન કરવું એ પણ સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ આધારિત પર થાય અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 24/5/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 24/5/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગના વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુધી નો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:05 સૂર્યાસ્ત છે 19:25 તિથિ જોઈએ તો આજે તિથિ છે નોમ તિથિ 28:30 સુધી, ત્યારબાદ દસમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર 26:51 સુધી, ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે હર્ષલ યોગ 27:45 સુધી, ત્યારબાદ વજ્ર યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 16:23 સુધી, ત્યારબાદ કૌલવ કરણ 28:30 સુધી, ત્યારબાદ તૈતિર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિમાં. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો.